કચ્છના રાજવી પરિવાર દ્વારા ભુજની ઐતિહાસિક ધરતી પર યાદગાર અને ગૌરવશાળી કચ્છ રાજ્ય રત્ન સન્માન સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. નૃસિંહ જયંતિ અને કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની 90મી જન્મ જયંતિના પાવન અવસરે મહારાણી પ્રીતિદેવીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ સ્થિત ઐતિહાસિક પ્રાગમહેલ પરિસરના દરબારગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના 5 મહાનુભાવોને મહારાણી પ્રીતિદેવીના હસ્તે તેમની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત કચ્છ રાજ્ય રત્ન એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન એનાયત સમારોહ પૂર્વે મહારાવ શ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે સમારોહનો પ્રારંભ થયો હતો. આ વર્ષે પર્યાવરણ ક્ષેત્રે જુગલ કિશોર તિવારી, સાહિત્ય ક્ષેત્રે કચ્છી ભાષા રત્ન તરીકે નારાયણ જોશી કારાયલ, સંસ્કૃતિના જતન માટે અમીબેન શ્રોફ, કલા ક્ષેત્રે હસમુખ મચ્છર અને રમતગમત ક્ષેત્રે જયંદુ શુક્લની વિશેષ પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પ્રક્રિયા માટે બનેલી એક ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા નિષ્પક્ષ રીતે નામો નક્કી કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નરસિંહ જયંતિ અને કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની 90મી જન્મતિથિનો અત્યંત રૂડો અવસર છે. મહારાણી પ્રીતિદેવીની પ્રબળ ઈચ્છા છે કે મહારાવ સાહેબના સ્મરણાર્થે કચ્છના લોકો માટે શક્ય એટલા વધુ કાર્યો કરવામાં આવે. રાજવી પરિવારની સદૈવ એ જ નેમ રહી છે કે કચ્છની જનતા માટે હંમેશા ખડે પગે ઊભા રહેવું. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કચ્છમાં રાજાશાહી હતી ત્યારે પણ પ્રજા રાજવી પરિવારની સાથે રહી હતી. આજે લોકશાહીના યુગમાં પણ મહારાણી પ્રીતિદેવી એ જ પરંપરા નિભાવતા શિક્ષણ, આરોગ્ય અને જીવદયા જેવા ક્ષેત્રોમાં મોટું યોગદાન આપી રહ્યા છે. વધુમાં કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે મહારાણી સાહેબના મનમાં એક વિચાર હતો કે કચ્છના લોકોમાં છુપાયેલી અદ્ભુત કલા અને શક્તિને નિખારવી જોઈએ અને યોગ્ય મંચ પૂરો પાડી તેમને બિરદાવવા જોઈએ. આ ઉમદા હેતુથી જ મહારાવ સાહેબના જન્મદિવસ નિમિત્તે એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. મહારાણી સાહેબનો મુખ્ય સંકલ્પ એ છે કે કચ્છના લોકોના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું. રાજાશાહી અને લોકશાહી વચ્ચેના સમયના અંતરને ભૂંસીને પ્રજા સાથે મજબૂત નાતો જાળવી રાખવો એ જ રાજવી પરિવારની પ્રાથમિકતા છે. પરંપરાગત મર્યાદા અને કચ્છની અસ્મિતાના સાક્ષી બનેલા આ સમારોહમાં કચ્છ રાજ પરિવારના સભ્યો, સંતો અને અનેક ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. નરસિંહ જયંતિના દિવસે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની આજે જન્મ તિથિ છે. આજે 90મી તિથિ છે અને ખાસ કરીને મહારાણી પ્રીતિદેવીની એક ઈચ્છા છે કે મહારાવ સાહેબના નામે જેટલું પણ થાય એટલું કચ્છના લોકો માટે કરવું છે. અને એમની એક જ નેમ છે કે હંમેશા કચ્છના લોકો માટે આપણે હંમેશા ખડે પગે ઊભા રહીએ. અને કચ્છના લોકોએ જ્યારે આપણી રાજાશાહી હતી ત્યારે આપણી સાથે રહ્યા છે, તો આજે લોકશાહીમાં પણ આપણે કચ્છના લોકો સાથે રહીએ એવી નેમ સાથે મહારાણી પ્રીતિદેવી શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રે મોટું યોગદાન આપતા રહ્યા છે અને હજી આપતા રહેશે. અને આજે પણ એક નવું સૂઝ્યું એમને કે કચ્છના લોકોમાં જે કલા છે એ કલાને આપણે નિખારી અને એમને બિરદાવી, એના માટે થઈને આજે મહારાવ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક એના એવોર્ડ એનાયત કરવા માટે થઈને એક આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અને ખાસ કરીને આજે મહારાવ સાહેબના જન્મદિવસની તિથિ છે, તો કચ્છમાંથી એવા દીપકભાઈ, પછી સંજયભાઈ ઠાકર અને આરતીબા દેવી તેરા, એમને 3 જણાની કમિટી બનાવી અને કમિટી દ્વારા આ નિમવામાં આવ્યા. એમાં અમે 5 જણા નિમ્યા છે, જેમને મહારાણી સાહેબ હસ્તક એવોર્ડ આપવામાં આવશે. અને ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે મહારાણી સાહેબની એક જ નિયમ છે અને એક જ નેમ છે કે કચ્છના લોકો માટે હંમેશા આપણે એમના સુખમાં સુખી અને એમના દુઃખમાં દુઃખી રહીએ, તો જ આપણે જે રાજાશાહીમાં આપણી સાથે રહ્યા છે એમ લોકશાહીમાં આપણે એમની સાથે રહી. આપના માધ્યમથી હું મહારાવ સાહેબના ચરણોમાં વંદન સાથે અને મહારાણી પ્રીતિદેવીના ચરણોમાં વંદન સાથે સર્વને શુભેચ્છા પાઠવું છું. ગૌમાતાના સન્માન અને રક્ષણના ઉમદા હેતુ સાથે સમગ્ર ભારતમાં ગૌ સન્માન આહવાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે સંતોના માર્ગદર્શન હેઠળ આગામી 7મી મેના કચ્છમાં આવેલી મામલતદાર કચેરી ખાતે એક વિશેષ પ્રાર્થના પત્ર સોંપવામાં આવશે. અગાઉ 27 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ગૌ સન્માન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતના અંદાજે 5000 જેટલા તાલુકાઓમાં આવેલી મામલતદાર કચેરીઓ દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને સંબોધીને પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યા હતા. અભિયાન અંતર્ગત અત્યારે વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હસ્તાક્ષર ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.
જેમાં લોકો બહોળી સંખ્યામાં જોડાઈને પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે. મહિલા મંડળો પણ આ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. પોતાના હાથ પર મહેંદી મૂકીને ગૌ સન્માન અભિયાનને અનોખી રીતે ટેકો આપી રહ્યા છે. સનાતની સમાજના તમામ લોકોને હસ્તાક્ષર અભિયાનમાં સહયોગ આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. ગૌમાતાની સેવા એ જ રાષ્ટ્રની સેવા છે તેવા મંત્ર સાથે શરૂ થયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો અને ગૌમાતાને સત્તાવાર રીતે રાષ્ટ્રમાતા તરીકેનું ગૌરવ અપાવવાનું છે. 7મી મેના યોજાનારા કાર્યક્રમમાં કચ્છના નગરજનોને મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થાય છે તો વાસુદેવ, નંદબાબા આની આખી ટીમની આખી આપણે ઝાંખી કાઢી હતી અને એનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે. પરમપિતા પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન જે છે એનું આપણા જીવનમાં મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મ્ય આપણા જીવનમાં ઉતારવા જેવું છે. ભગવદ્ ગીતાની જે રચના કરી છે પરમપિતા પરમેશ્વર શ્રી કૃષ્ણએ એ પણ આપણા જીવનમાં ઉતારવા જેવી છે. તો આ સંદેશો ભગવત કથા દ્વારા સમાજના છેવાડા સુધી પહોંચે એવું એક કાર્યનું અનુષ્ઠાન આ ભાગવત કથા દ્વારા સનાતન સંસ્કૃતિને પાછી ઉજાગર કરવા માટે અત્રે રાયમલધામ આશ્રમમાં રાખવામાં આવેલ છે. કથાના આયોજન માટે રાયમલધામ આશ્રમની બધા ટ્રસ્ટીઓ તથા કાર્યકર્તા ગૌ ભક્તોએ ખૂબ મહેનત કરી છે. કાર્ડ છપાવવાથી લઈ અને અત્યાર સુધીનો કાર્યક્રમ સફળ કરવા માટેના જે પ્રયત્ન છે, ભોજનથી લઈ અને બધી સંપૂર્ણ મંડપની ટોટલ વ્યવસ્થા સાથે એમાં આપણી ટીમે ખૂબ મહેનત કરી છે અને ખૂબ પરિશ્રમ કરી અને ભોજનમાં અને વ્યવસ્થામાં બધી રીતે સાત્વિકતા રહે એવું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને આપણે જે ગૌમાતાની વાત કરીએ છીએ બધી જગ્યાએ આ આશ્રમમાં તો 110 ગૌમાતાઓ છે અને ધનેશ્વર શાસ્ત્રીજીનો મૂળ વિષય જ ગાય છે કે ગાય કેમ બચે. અને આ કથાનું આયોજન પણ સંપૂર્ણ ગૌમાતા માટે જ કરવામાં આવ્યું છે, ગૌશાળા માટે કરવામાં આવ્યું છે. તો એના માધ્યમથી આજે જે પ્રસાદ પણ દેવામાં આવે છે એ સંપૂર્ણ દેશી ગાયના ઘીમાંથી બનાવવામાં આવે છે અને ગાયનું દૂધ અને છાશ પણ ગાયની દૂધની બનાવવામાં આવે છે. એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આ વિષય જ્યારે સમાજના છેવાડા સુધી પહોંચે તો જ દેશી ગૌમાતાઓ, ભારતીય દેશી ગૌમાતા વેદલક્ષણા છે એ બચી શકે. આ વિષયને પણ એક દ્રષ્ટાંત રૂપ સમાજને આપ્યું છે કે આવા ક્યાં પણ કાર્યક્રમ થાય, ભગવત કથા થતી હોય, તમારા સત્સંગ મંડળોમાં સત્સંગ થતા હોય, ક્યાં પણ ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય, લગ્ન પ્રસંગ હોય, બધી જગ્યાએ ગૌમાતાના દેશી ઘી, દૂધ, છાશ, માખણ જ વાપરવા જોઈએ જેનાથી આપણો ગૌવંશ બચી શકે. ગૌ આહવાન અભિયાન છે એ ભારત દેશની અંદર અત્યારે આપણે ભારતની દેશી ગાય છે અને ગૌમાતા તરીકે માનીએ છીએ. તો અત્યારે ભારત દેશની અંદર આપણે ગાયની કતલ થાય છે અને ગાયને રાષ્ટ્રીય માતાનું સન્માન મળે એ બાબતનું આપણે એક મોટું અભિયાન ચાલુ છે કે ગાયની કતલ થતી બંધ થાય અને ગૌ માતાની સુરક્ષા, સન્માન અને સુરક્ષિત રહી શકે એની માટેનું વૃંદાવનના સંતો દ્વારા આપણે જાન્યુઆરી મહિનાથી એક આંદોલન ચાલી રહ્યું છે આખા ભારત દેશની અંદર. તો કચ્છ જિલ્લાના આપણે 99 તાલુકામાં અભિયાન ગૌ માતાની સુરક્ષા માટે અને ગૌ માતાને સન્માન મળે એની માટે કચ્છ જિલ્લાની અંદર 99 તાલુકામાં અમે આખો પ્રવાસ કરી અને સંતોનો અમે આપણે રૂબરૂ મુલાકાત કરી અને એમને આખો અભિયાન વિશે જાણકારી આપી છે. સમગ્ર ભારતમાં સનાતન ધર્મની ધરોહર એવી ગૌ માતાનું જે ગૌ સન્માન આહવાન અભિયાન સમગ્ર ભારત વર્ષના સંતો દ્વારા ચાલી રહ્યું છે અને એમાં ખાસ કરીને 5000થી વધારે તાલુકાઓમાં આજે વાતે ગાતે ધામધૂમથી ખૂબ સન્માનપૂર્વક એક આવેદનપત્ર તહેસીલદારને આપવામાં આવ્યું, મામલતદારશ્રીને. એ જ રીતે આગામી 7 તારીખના રોજ આપણા ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને કચ્છમાં જે 10 તાલુકાઓ છે એ 10 તાલુકાઓમાં ગૌ ભક્તો, સંતો દ્વારા અને સમગ્ર જે સનાતની ધર્મપ્રેમી પ્રજા છે એના દ્વારા ગૌ માતાની રક્ષા માટે, ગૌ માતાની સેવા થાય અને ભારત વર્ષમાં ગૌ કતલ બંધ થાય અને ભારત વર્ષમાં ગૌ માતાને સંવૈધાનિક રીતે એને એક રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થાય, રાષ્ટ્રમાતા બનાવવામાં આવે, રાષ્ટ્રદેવ બનાવવામાં આવે કે રાષ્ટ્રની ધરોહર તરીકે ગૌ માતાને સ્થાપિત કરવામાં આવે. એ માટે સમગ્ર જે ભારત વર્ષમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આગામી 7 તારીખે
ખાસ એક અપીલ કરું છું આપના દ્વારા કે સમગ્ર ભારતના સાધુ સંતોની સાથે ગૌ ભક્તોની સાથે ભારત વર્ષની સનાતન પ્રજા એ જોડાય એવી ખાસ વિનંતી છે. હું યજમાનપતિ છું એ વાત સાચી છે, પણ આજે જે કૃષ્ણ જન્મ થયો એ તો ખરેખર આપણને એવું લાગતું હતું કે ગોકુળ, મથુરા, વૃંદાવન અહીંયા સાક્ષાત છે, ભગવાન અહીંયા સાક્ષાત બિરાજમાન હોય એવી આપણને અનુભૂતિ થતી હતી. અને વાતાવરણ તમે જો એકદમ આધ્યાત્મિક વાતાવરણ બની ગયું હતું. એ જે બપોરના ટાઈમનું જે વાતાવરણ જોવામાં આવ્યું હતું એ એકદમ આધ્યાત્મિક વાતાવરણ હતું. સાધુ સંતો પણ બિરાજમાન હતા અને હજારોની સંખ્યામાં આજે ભોજન પ્રસાદ માણસોએ કર્યો છે અને 7 દિવસ ભોજન પ્રસાદ કર્યો છે. એના દાતા છે નારાયણભાઈ કરીને. નારાયણભાઈ મારા પરમ મિત્ર પણ છે, મારા આદરણીય પણ છે અને આ કથામાં એમનો ખૂબ ફાળો પણ એટલો છે. એવી જ રીતે અર્જુનભાઈ મારા મિત્ર છે, એ પણ આશ્રમની અંદર ટ્રસ્ટી છે અને એમનો પણ ખૂબ યોગદાન છે. એટલે આવા ટ્રસ્ટીઓને પણ હું નમન કરું છું. અને જો આ સનાતન પરંપરા આપણે ટકાવી રાખવી પડશે તો આવા લોકોની જ ખરેખર જરૂર છે. આ કાર્યક્રમ સક્સેસ જવા પાછળનું એક રીઝન છે કે આ કાર્યક્રમની જયારે શરૂઆત કરી ને ત્યારે આજથી 1.5-2 મહિના પહેલા એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં દરેક ટ્રસ્ટીઓને, સેવાભાવી સંસ્થાઓને અને અલગ અલગ ગાંધીધામ, આદિપુરની આજુબાજુમાંથી બધા પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને એનો જે પ્રારંભ કર્યો કે આપણે ચૈત્રી નવરાત્રીની અંદર કથાનું આયોજન કરી છે. તો ખરેખર તો આશ્રમ તરફથી દરેક જગ્યાએ અલગ અલગ તીર્થધામમાં કથા થતી જ હોય છે, પણ આ લોકો એવું વિચાર્યું કે આપણે રાયમલધામ આશ્રમમાં જ કરી તો કેવું રહે. અને ખરેખર આ ટ્રસ્ટીઓ જે વિચાર્યું છે એ વિચાર એમનો સક્સેસ એવો ગયો છે કે હું 4 દિવસથી જોઉં છું. આજે કથાને 4 દિવસ પૂર્ણ થયા. 4 દિવસથી એટલું બધું સુંદર આયોજન અને પરફેક્ટ મેનેજમેન્ટ જેને આપણે કહી શકાય એવું આયોજન કરેલ છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.